દેવી માડી કરણી કરને સહાય પણ જાહેર જગમાં તુજો ગણીમાં માતુ પરગત પીઠળ્યા તું અંતરની વાત જાણે છે જાજી અન તને કાજી કહેવું પડે નહીં મકાજી એ બધી તારી નજરે કિતાબો જુગાડી અન નમો મંગલા રૂપ મોગલ માડી તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહે ઘસવારી કરવી પડે નહીં એ તારી કરડી નજર દે જા દૈત્યો સહારી અન નમો મંગલા રૂપ મોગલ માડી આજ રોજ દુધઈ ગામને આંગણે એવા નર્મદા આશ્રમમાં અંબેના સાનિધ્યની અંદર પૂજ્યપાદ હરિપાદ રેણુ પરમ પૂજ્ય વંદનીય સિદ્ધાર્થ મહારાજના સાનિધ્યની અંદર પ્રથમ ત્રિદિવસીય ભગવાન વિષ્ણુનો 108 કુંડી મહાયજ્ઞ સાહેબ થઈ રહ્યો હોય જ્યાં ભૂદેવોના વેદોક્ત મંત્રોથી સાહેબ જ્યાં ભગવાન વિષ્ણુને સાહેબ જ્યાં આહુતિઓ અપાતી હોય સાહેબ અને તરત જ આ 3 દિવસનો યજ્ઞ પતે એટલે તરત જ સાહેબ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો સાહેબ જ્યાં પ્રારંભ થવા જઈ રહ્યો હોય અને એમાંય આજનો આ સંતવાણીનો કાર્યક્રમ અને બાપુનો સાહેબ એક નિશ્ચય હતો કે પોતાની 100 ભાગવત કથા પૂરી થાય પણ મને વાત કરી મિત મહારાજ એક સમયને ધ્યાનમાં લઈ અને 183 સાહેબ શ્રીમદ ભાગવત કથા પૂરી થાય બાપુનો સંકલ્પ હતો કે 100 કથા પૂરી થાય પછી 108 કુંડી મહાયજ્ઞ એટલે વિષ્ણુ મહાયજ્ઞ કરાવો પણ આ એમને એમ ન થાય હો એ તો સદગુરુના શરણની માલિપા જઈ અને પ્રતિજ્ઞા લીધી હોય ને ત્યારે આટલે સુધી પહોંચે બાકી એમને એમ ન થાય અને માટે સવારામ બાપા લખે ભજનના ભરોસે રહેજો અંતે એ નર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો પછી એને ઓલો કાળ કેમ કરી લોભ છે એ શરણની માલિપા જઈ અને સાહેબ જેને ભરોહા મૂકી દીધા છે અને સદગુરુ મહારાજનો આશીર્વાદ હોય ને ત્યારે આટલું બધું થઈ શકે અને બાપુનો એક જ મેં પૂછ્યું મેં કીધું આ કથા અને આ યજ્ઞ કરાવવા પાછળનું કારણ તો કે બીજું કાંઈ નહીં મારો હિન્દુ સનાતન ધર્મ જાગૃત રહે ને એટલા માટે થઈને યજ્ઞ કરાવું છું સાહેબ અને આજ સાધુ કરીએ કે આજ ભારત વર્ષનો બ્રાહ્મણ કરીએ કે જ્યારે સાહેબ જ્યારે સાહેબ ધર્મને હાનિ પહોંચી છે જ્યારે સાહેબ આપણો હિન્દુ સનાતન ધર્મ જ્યારે ખતરામાં આવ્યો છે ને ત્યારે મારા ભારત વર્ષના સાધુએ જ સાહેબ આની પહેલ ઉઠાવી છે અને એમ આની પહેલ જો ઉઠાવી હોય તો સિદ્ધાર્થ મહારાજના ચરણમાંથી અહીંથી હું વંદન કરી અને મારા શબ્દોની શરૂઆત કરવી છે ત્યારે આજના કાર્યક્રમની શરૂઆત કરતા 2 મિનિટમાં ભગવતીને માની વંદના કરી અને આપણે સાહેબ જેનું સમગ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની અંદર સાહેબ જેને ભજનના આરાધક કહી શકાય અને પૂજ્ય સાહેબ બ્રહ્મલીન એવા લક્ષ્મણ બાપુ પાસે બહેને સાહેબ જેને ભજનને પાકું કર્યું છે ભજન તો બધાએ ગાય પણ ભજનને કઈ જગ્યાએ પકવવું ને એ બહુ મહત્વનું છે જેને સાહેબ પોતાના ભજનને પકવી લીધું છે એવા સંતવાણીના આરાધક આપણે દલસુખભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ પણ 2 મિનિટ માટે માની વંદના કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે પણ યુજડા રે વાડી સદુય બાપલ બૂટ બલ્લાડ બેચરા
ચોરાડ કુળમાં દેવ જાફલ કાને હાવજ કર ધર્યા સુણી સાધયાવળ માતના રવિરાજ પણ થંભી ગયા હે જણમોલ હા યમતણામાં દિવસ જાતા ક્યારે હા માડી દિવસ જાતા ક્યારે હા માડી દિવસ જાતા જગદીશ પણ સૌ નમાવે શીશ જો તો માણી અંબાઈ આગળ આલિયા તમામ પૈસો છે એ બધો જ ધાર્મિક કાર્યની અંદર ધર્મના કાર્યની અંદર વપરાવાનો છે એટલે જ્યાં જ્યાં મોજ આવે અહીંયા આમ થોડોક આટલો ભંડારો કરજો અને એથી વધારે મોજ આવે તો વરહજો બધો જ પૈસો ધાર્મિક કાર્યમાં ધર્મના કામમાં વપરાવાનો છે ત્યારે પણ ભગવતી અંબે પણ મારી જે ખેલતી તે ઝાલીઓ હવે તું આ મેલીશ નહીં જાતો મારી હજુ બાપાએ પગલ્યું કવિ લખે અને કોઈ કલાકાર થઈ નહીં પણ હું તો બાપુના ચરણમાં મને મારા પરમ સ્નેહી મિત્ર ગંભા એ કાલ વાત કરી મન કે મારા જે ઠેકાણું છે તમારે જીવનની બેટરી ચાર્જિંગ કરવી હોય ને તો કાલ ભજન છે આવી જાય હું કોઈ કલાકાર થઈ નહીં પણ આ મહાયજ્ઞમાં જે કઈ મારી વાણી છે બાપુ વાણી રૂપી હું મારો હોમ કરવા આહુતિ આપવા માટે આવ્યો છું અને મારી આ બેટરી ચાર્જિંગ કરું છું બાપુ બાકી કોઈ કલાકાર થઈ નહીં એ ભગવતીને યાદ કરતા મારી આકાશ
समय साधिक साजन थैन समय वफाद वेसी ईसनी मां वफाद वेसी ईसनी બાપુ આવા ભક્તોને આવા દાતારને લડાવતા કવિ લખે પ્રાણ પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે કાનું ખવડાવીને ખાવાનું એ તું સુરવીર તન પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી કામ નથી જ ભાઈ નામ દોનું કામ નથી भगवती ने याद करता हो त्यारे ऐसे 2 मिनिट માટે સાહેબ એ હનુમાનજી મહારાજ ને યાદ કરવો છે ત્યારે પણ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીશ વિહુલો ઉજાગા રામદૂત જતુલિત બલ રામા જન જન પુત્ર પવન સુત નામા જન જન પુત્ર પવન સુત નામા बजरंगी कुमति निवास सुमत के संगी कंचन भरत विराज सुरेश आनंद कुंडल पूजित आनंद कुंडल पूजित तो गज जोर ध्वजा विराजे कांधे मोज तले मोसाज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन जल्दी लाद गए रच रचनाई जल्दी लाद गए रच रचनाई अरे ये हनुमान जी महाराज ने लाद लड़ावता हमारो कवि काग बापू लखे साहेब ये भगवान राम हनुमान जी महाराज ने कहते हनुमान जी महाराज तुम मम प्रिय भरत सम भाई जेटलो मारो भाई मने भरत प्रिय छे ने એટલો હનુમાનજી મહારાજ તો મને પ્રિય છે પણ ભગવાન રામ ને ઋણી રહેવું પડે એના માટે થઈને કવિ કાગ બાપુ લખે રાજસકા માજને બળકા બાળ્યા જેને રાજસકા માજને બળકા બાળ્યા જેને થોડું માતા માને નાથા જગતમાં એક ગણનો હે
બોલાવેલો સાહેબ. અને હું તો નાનો હતો ત્યારથી દલસુખભાઈ ને આપણું છું અને જે કાંઈ શીખ્યો છું ને આ બધા માંથી કાંઈક શીખ્યો છું ત્યારે રાત સોસા માને બળકા બાળ્યા રે રાત સોસા માને બળકા બાળ્યા રે થોડું ના માને ના જગતમાં એક ગોડો રે 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 મારા રામને મૂડી રાજા રે મારા રામને મૂડી રાજા મૂડી મારે હાર ફેરાવ્યા મોતી મોઢામાં નાખ્યા રે 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 વાલે મોતી મોઢામાં નાખ્યા રે હરીરે કંઠો મારે હાર ફેરાવ્યા મોતી મોઢામાં નાખ્યા રે 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 વાલે મોતી મોઢામાં નાખ્યા રે મોતી ના કરણી રે લે મારે બેકી લે મોતી ના કરણી રે લે મારે બેકી લે ચાતના તોડી ને નાખ્યા જગતમાં જગત રે રામને રૂડી રાખ્યા રે મારા રામને રૂડી રાખ્યા રૂડી કટુવનમાં જઈ વસ્યા આ મંદિરો ત્યાગી સુખો વઈ અમરને સીતાજી વનમાં જઈ વસ્યા હે અમદેશની આર્ય રમણી અમર તે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં છેલ્લે સાહેબ એ ભગવતીમાં રવરાયને યાદ કરતા અને એ રવરાયને લાડ ધરાવતા કવિ દાદ બાપુ લખે હે માં
જેથી કપરો સમય આવે વિકટ સમય આવે તેથી એક હાજે દોડીને આવજે કવિ હાથ બાપુ લખે તું હાલને જટવો જગાતી હોજ હે તું લોકને તું હાલને જટવો જગાતી હોજ હે તું તલકતા છોરું તને એક ઘડી વિનતા બની લઈમાં કોણ છે હે રમરાજ રાજુ રાકુમામા વખત મેલી આવજે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હેતુ નવ તને વાતો નિહાળે વાવડે માં તલકતા સોરું તને પણ ઉભી ના રહેજે એક ઘડી અને ધાબડી લઈ દોડ જે રવ રાજ લાજુ રાખવા મારી વખત વહેલી આવજે એ ભગવતી માની વંદના કરી હનુમાનજી મહારાજ ને યાદ કર્યા પણ હવે આપણે કોઈ જાજો સમય નહીં લેતા આગળ આપણે જ્યાં જ્યાં ટાઈમ મળશે એમ લોક સાહિત્યની બધી વીર રસની બધી વાતો કરશું પણ અત્યારે કોઈ જાજો સમય નહીં લેતા જેમ મેં પહેલા વાત કરી એમ સમગ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની અંદર સાહેબ જેનું ભજનની દુનિયામાં બહુ મોટું નામ છે એવા સંતવાણીના આરાધક ભાઈ શ્રી દલસુખભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે આવો અને ગજાનન ગણપતિને યાદ કરી અને એમને જે કાંઈ મોજ આવે એવો દોડ લઈ આવે તો એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ ભાઈ શ્રી દલસુખભાઈ પ્રજાપતિ જીવન જંજાળ ઘડી મમતા ના ખોડલે આન બાક બનીને યુંગી જાજ માથડા પંપાડે છે ટેરવા કે ધીરા ધીરા રે વગાડ ને કાળજામાં વાગે છે ટેરવા અહીંયાથી સંતવાણીના આરાધક એવા દલસુખભાઈ પ્રજાપતિ અહીંથી ખૂબ મને તમને સાહેબ સંતવાણીની એવી અહીંથી મને તમને મોજ કરાવી એવું ભજનિયા અહીંથી મને તમને કરાયા પણ બાપુ તમે વાત કરીને કે આજ જે ભજન થતા હતા ને શબ્દ વાગતા હતા શબ્દ ચોંટી જતા હતા કે આ ભજન કહેવાય અને કદાચ આવું જ ભજન સવારામ બાપાને ચોટ્યો છે ને તારે જ આ ભજન નીકળ્યું હશે સ્વયંવર સદગુરુજીના દેશમાં પરણે શબ્દ સુરતા અને નાર પણ મરજીવા હશે ઈ આની મોજું માણસે જેને લક્ષ લાગ્યો હશે લગારે પણ ઈ સાહેબ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ એક સનાતન ધર્મને બચાવવા માટે થઈ અને જ્યારે આખે આખું આ આયોજન અને બાપુએ સાહેબ જેમ જનની જણ તો ભગત જણજે કા દાતા કા સોર નહીતર રહેજે વાંજણી માડી મત ગુમાવી છે તારો નૂર પણ દાનવ માનવ અને દેવતા પછી ખલક મલકની ખોજ પણ માના જેવી મોજ ઓલો આપે નહીં આલિયા હે એ તો સાહેબ લોહીની માલિપા બધું આવે સાહેબ આ પૈસા દેતા મને તમને સંસ્કાર દાતારી સુરવીરતા એ બધું ન મળે એ તો સાહેબ એ ગર્ભની માલિપા હોય અને ભારત વર્ષની જનેતા છે બાપુ બહુ વધારે સમય નહીં લેતા સમયને આપણે પાબંદી છે એટલે સમયને ધ્યાનમાં લઈ અને મારે બહુ જાજો સમય નહીં લેતા પણ ભારત વર્ષની જનેતા આ ભારત વર્ષના દીકરાને શું સંસ્કાર આપી શકે અને ત્યારે સાહેબ અમારો કવિ લખે ઈ કદાચ ને શિવાજી મહારાજ ને જીજાબાઈ હાલડાની માલિપા સંસ્કાર આપતી હશે અને ત્યારે ભરતસિંહ શિવાજી મહારાજ ને પોતાની માં ભારત વર્ષની રાજપૂતાણી શું કહેતી હશે ત્યારે આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાજી ને
આવ્યા બાળ રે જીજાબાજી ને આવ્યા બાળ બાલુડા ને માતી જોડે ધણણ ડોગરા ડોલે શિવજી ને નીંદરું નાવે માતાજી જબાજી ઢોલાવે ઝુલાવે રામ લક્ષ્મણ ની વાત આજ પેટમાં પોઢી નાભણેલી શિવ રામ લક્ષ્મણ ની વાત રે શિવ રામ લક્ષ્મણ ની વાત માતાજી ને મોગ જે દીધી ઓઢી જેની મોગ જે દીધી શિવાજી ને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે અરે સાહેબ ઈ રામપ્રસાદ ને સાહેબ રામપ્રસાદ ને છેલ્લે ફાંસીની સજા આપી એટલે તેથી અંગ્રેજ સરકાર અંગ્રેજના અધિકારીઓ એવું કે રામપ્રસાદ તારી છેલ્લી ઈચ્છા શું છે? બાપુએ જનેતાની વાત કરીને એટલે આ પ્રસંગની યાદી થાય છે. એટલે તેથી સાહેબ બ્રાહ્મણનો દીકરો રામપ્રસાદ એટલું બોલે સાહેબ મને મારી જીવનની કોઈ છેલ્લી ઈચ્છા નથી પણ મને મારી જન્મ દેનારી માના દર્શન થઈ જાય ને એ જ મારી બીજી એ જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. મારે મારી માના દર્શન કરવા છે. છેલ્લે સાહેબ રામપ્રસાદ ની માં આવે રામપ્રસાદ તેથી રડ્યો છે હો. તેથી સાહેબ રામપ્રસાદ ની માં એટલું કે બેટા તને મરવાની આટલી બધી બીક લાગતી હતી તો આ મોરચે ચડવું નતું. તને જો મોતની બીક લાગતી હતી તો આ મોરચે ચડવું નતું. તે આજ મારા દૂધને લજોયું છે, આજ વગોયું છે. તેથી રામપ્રસાદ એટલું બોલ્યો તો બાપુ કે માં મને હવે મરવાના રોણા નથી આવતા પણ મને રોણું એનું આવે છે કે માં આવતા જન્મમાં મને તારા જેવી જન્મ દેનારી માં મળશે કે નહીં મળે, મને એના રોણા આવે છે. એટલે ત્યારે કવિ લખે એ ભારત વર્ષની જનતા શું પેરી મોઢી લે જો પાતળા રે શિવલાલ પીરોજી એ ચીર રે શિવલાલ પીરોજી જી શિવલાલ પીરોજી ચીર રે શિવલાલ પીરોજી જી આયા તારી લોજી માનાશે ઢાકણ તેજ ઢાલ લૂટાશે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝોલાવે.
અહીંયા યોદ્ધાઓને લડાવતા કવિ લખે છે કે ઈ ભૂચર મોરીના રણ મેદાનની માલિપા કદાચ રાજપૂત કામ આવી જાય, ઈ કદાચ ગાયુને બચાવવા માટે તઈ પોખણ અને પરણવા તળી અને હવે રાણા રમતું મેલ તણ આવ્યું ધણે હરમાં પણ એક મારી વેગળ ન આવી વાછરાએ, એ ગાયને બચાવવા માટે તઈ વીર વછરાજ જેવો કામ આવી જાય, અરે સોમનાથને બચાવવા માટે થઈને વીર હમીરજી ગોહિલ જેવો કામ આવી જાય, ઈ મૂળું રાજગુર જેવો કામ આવી જાય. અને સાહેબ ઈ રણ મેદાનની માલિપા જેથી સાહેબ ઈ લડવૈયો લડતો હોય ત્યારે શું કે એ વાગે છે બૂંગી જો રે ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં, વાગે છે બૂંગી જો રે ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં. પણ દલચુકભાઈ અહીંયા લાણિયું દેવાય છે હો, પણ છે નહીં કે પાલા તલવારું ની લાણું દેવાય છે, પાલા તલવારું ની લાણું દેવાય છે, લોજની ચાકમ જોડ માંડવો નાખ્યો મેદાનમાં. માથુડા મસાણે દેવા ઘણો ધીંગાણે તેના માથુડા મસાણે દેવા પાડિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. હવન કે જોલા જગન જાપથી મારે નથી પધરાવું, એ ઘડવૈયા મારે મારે નથી પધરાવું. ઓમ હવન કે જોલા જગન જાપથી મારે નથી રે હોમાવું, એ ઘડવૈયા મારે મારે નથી રે હોમાવો. બેટુને બાપના એ મોઢાનો ભાળ્યા દેવા, બેટુને બાપના એ મોઢાનો ભાળ્યા દેવા, હાથ રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી. અરે બાપુ આ સનાતન સત્ય વસ્તુ છે, ક્યાંય શીખવા નથી ગયો, પણ હું લગભગ નાનો હતો ને ત્યારે દલસુખભાઈને એમને સાંભળતો, અને આ જાહેરમાં બોલું છું એ માણસે કોઈ કલાકારી નથી કરી એટલે જ ભજન ઉતર્યું છે, બાકી સ્ટેજ ઉપર ઘણા રાજકારણ થઈ જાય હો. એટલે સદગુરુ મહારાજને પ્રાર્થના કરું સાહેબ કે કાયમ ને કાયમ આવું ને આવું ભજન રહે હો, બાકી સાહેબ આ ભજનને મીઠી નજર ન લાગે હો દલસુખભાઈ. ગંગાજી કે જોલા ગોમતીજી ના મારે નીર ગંગામાં નથી નાવું,
ભળવૈયા મારે નિર્ગંગામાં નથી નાવો. એ નમણી બીજો ગણના નમતી હાજે બોલી એ નમણી બીજો ગણના એ ઉના ઉના આસુડે મારે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. બાપુ ખરેખર દલસુખભાઈ હમણાં પંકજભાઈ અમે વાત કરતા હતા ને મને કે બાપુમાં સહેજ અભિમાન નથી નિર્મળતા છે મેં કીધું જે પૂર્ણ હોય ને એને કોઈ અભિમાન જ ન હોય જેને એની ઓળખાણ થઈ ગઈ હોય એને દુનિયાદારીની કઈ ન પડી હોય ત્યારે અરે તમોને મુબારક આ અમીરી તમારી તમોને મુબારક અમીરી તમારી અમોને ભલી છે આ ફકીરી અમારી અમોને ભલી છે આ ફકીરી અમારી ફકીરી. અને આવું સિદ્ધાર્થ મહારાજ જેવા કહી શકો બાકી મારા તમારા જેવાનું કામ નથી. આપણે હવાર થાય બધી દુનિયાની જંજાળ હોય. હા તમારી તમોને મુબારક અમીરી તમારી અમોને ભલી છે આ ફકીરી અમારી અમોને ભલી છે આ ફકીરી અમારી ફકીરી. જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા. શેર કેશવા શેર કદી થાજો માં થાઓ તો બસ એ પાશેર થાજો. શેર કેશવા શેર કદી થાજો માં થાઓ તો બસ એ પાશેર થાજો. અરે લજિયા ઘરની રાખી ઘરની રાખી તમે બનો રે સમાયા લજિયા ઘરની રાખી તમે બનો રે સમાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા માયા.
આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે એ સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે હે જેની વખત આવે વસમો ત્યાં હું બને પરાયા વખત આવે વસમો ત્યાં હું બને પરાયા બધું જાણવા છતાં મેલાતી નથી માયા એટલે છેલ્લે બાપુ જે સનાતન ધર્મની વાત કરીને ઘણા વર્ષથી હું તમે રાહ જોતા હતા કે રામ મંદિર ક્યારે બંધાય રામ મંદિર ક્યારે બંધાય અનેક માણસોએ પોતાના બલિદાન આપી દીધા અને ત્યારે આપણું રામ મંદિર બંધાય છે ત્યારે એક કળીની યાદી થાય ઓ એ સનાતન હે સનાતન ધર્મના હારા કામ થાય જુઓ ભારતમાં હવે ભગવો લહેરાય સનાતન 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 ધર્મના હારા કામ થાય જુઓ ભારતમાં હવે ભગવો લહેરાય અને હવે સાંભળજો કવિ લખે કે અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો જ્યાં નવો થતો ઇતિહાસ રચાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો જ્યાં નવો થતો ઇતિહાસ રચાય ધર્મની જીત હવે સાચી કહેવાય જુઓ ભારતમાં હવે ભગવો લહેરાય ઓખો તો દુનિયાથી નોખો કેવાજ મારા દ્વારિકાના દેવળ વાત જોન થાય અહીંયા પરમદીથી ભાગવત કથા શરૂ થવાની છે એટલે ભગવાન દ્વારિકાધીશને પણ એક લીટીમાં યાદ કરીએ ત્યારે મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન એ ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર ખળખળ જ્યાં વહેતાની ગોમતીના નીર ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર ખળખળ જ્યાં વહેતાની ગોમતીના નીર ને જો ઠાકરનો જ્યાં આભે લહેરાય દ્વારિકાના દેવળની વાત જન થાય ઓખો તો દુનિયાથી નોખો કેવાજ મારા દ્વારિકાના દેવળની વાત જન થાય તન તે દાડી ને જોતી જુજાડી મારી જોરાડી ગંગે રૂપાણી તન તે દાડી જોતી જુજાડી મારી જોરાડી હે પોપે વિકરાડી સિંહણ બાડી બહુ બાડી દૂરો સાડી અને આવા મિત્રો સાહેબ જ્યારે અને યુવાન મિત્રોને કાયમ કહું છું કે એક મર્દ રાખજો પણ કેવો मित्र कीजिए मर्द मर्द बोली पहचाने मित्र कीजिए मर्द मर्द सो दर्द मिटावे मित्र कीजिए मर्द विपत में ही काम ही आवे रावण सरी को राजीनो ने प्रगट में रुसमा आला जी तारा
આલાજી તારા હાથ વખાણું કપટી તારા પૈગણા વખાણું આલાજી તારા હાથ વખાણું કપટી તારા પૈગણા વખાણું આલાજી તારા હાથ વખાણું કપટી તારા બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને દલસુખભાઈને વિનંતી કરીએ કે આવો બીજા રાઉન્ડમાં અને એમને જે કાંઈ મોજ આવે અને હવે જ ભજન સાંભળવાની ખરેખર મજા જ હવે કહેતા ને કે 12 વાગ્યા પછી મજા આવે એટલે દલસુખભાઈને વિનંતી કરીએ કે આવો અને હવે એમને જે કાંઈ મોજ આવે એવી પાછી આપણને ભજનની એવી લેરખી લગાડે તો દલસુખભાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ. ભાઈ શ્રી દલસુખ